નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને જોઈશું રાજનીતિના સૌથી મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર। ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન। જી હા, ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર ફરી એક વખત મોહર લાગી છે। સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને કઈ કઈ બેઠકો પર ગઠબંધન થયું છે પણ આપ જોઈ લો। ઉમરેઠ, આ સાથે જ અમદાવાદની એક બેઠક છે અને દક્ષિણ ગુજરાતની બેઠક। આ ત્રણ બેઠક ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા એનસીપી લડશે। જી હા, ત્રણ બેઠક પર એનસીપી લડશે, પરંતુ કુતિયાણા બેઠક પર કોકડું ગુંચવાયું। રેશમા પટેલ, કાંધલ જાડેજાનો પેચ અટવાઈ ગયો છે। જે પણ આ મીટિંગ થઈ, આ મીટિંગમાં બે બેઠકની વાત કરવામાં નથી આવી। એટલું જ નહીં, પરંતુ એનસીપી તરફથી એ પણ કહેવામાં આવ્યું કે જો પાર્ટી મેન્ડેટ ન આપે ને તેમ છતાં જે પણ દાવેદાર છે એ ઉમેદવારી નોંધાવવા જાય, ફોર્મ ઉઠાવે તો તેની સામે એક્શન લેવાઈ શકે છે। 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરાઈ શકે છે। તો ત્રણ બેઠક સિવાય કોઈ ફોર્મ ભરી શકશે નહીં, બોસ્કીનું કહેવું છે। રેશમા પટેલ, કાંધલ જાડેજાનો પેચ અટવાઈ ગયો છે। કોંગ્રેસની સાથે મળી અને ચૂંટણી લડીશું, બોસ્કીનું કહેવું છે। કુતિયાણા બેઠક જે એનસીપી જીતતું આવ્યું છે, કાંધલ જાડેજા ત્યાંથી ઉમેદવાર અત્યાર સુધી રહી ચૂક્યા છે। આ વખતે પણ તેઓ જ લડવા માટે ઈચ્છી રહ્યા છે, પરંતુ વધુ અપડેટ મેળવીશું, સહયોગી પાસે પણ જઈશું। પરંતુ પહેલા રેશમા આપણી સાથે જોડાઈ ગયા છે। રેશમા પટેલ, જેઓ પણ માંગ કરી રહ્યા હતા। જી રેશમા, થોડી ક્ષણો પહેલા જ આપણી વાતચીત થઈ હતી, હવે આપનું સ્ટેન્ડ શું છે? કારણ કે જે ગઠબંધન થયું છે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે, માત્ર 3 બેઠક પર થયું છે। સંદીપ, મારા માટે બહુ જ દુઃખની વાત છે કે જે એનસીપી પાર્ટીમાં રહીને ઘણું બધું કામ કર્યું હતું, સમાજના લોકોના પ્રશ્ન ઉઠાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આજ હું માનું છું કે મારો અવાજ જ્યારે મજબૂત બનાવવાનો સમય આવ્યો ત્યારે એનસીપીએ મારા માટે પ્રયાસ ન કર્યા અને ઇવન મારા માટે નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ બેઠક અમને ફાળવવામાં ન આવી। એટલે અમારા માટે ખૂબ જ દુઃખની વાત છે કે બાકીની 3 બેઠકો, અને દેવગઢ બારિયામાં તો કોઈ ઉમેદવાર પણ નથી એવી સીટનું ગઠબંધન એક્સેપ્ટ કર્યું છે, તો મારા માટે બહુ દુઃખની વાત છે। પરંતુ કહેવાય છે કે આ રાજનીતિ છે સંધ્યાબેન, મહિલાઓએ અને જાતે પેદા થયેલા નેતાઓએ તો વધારે સંઘર્ષ કરવો પડે છે। હું મારી જનતા માટે અવાજ ઉઠાવતી રહીશ, લડતી રહીશ। આગળ મારું રાજકીય સ્ટેન્ડ શું હશે એ તો હું આગામી દિવસોમાં ચોક્કસ નક્કી કરીશ, કારણ કે હવે હું મારો સમય અને અપક્ષ ચૂંટણી લડશો? મારો સીધો સવાલ રેશમાબેન આપને છે, અપક્ષ ચૂંટણી લડશો? વિચારું છું સંધ્યા, 2 દિવસનો ટાઈમ છે મારે પણ। હું પણ એ આશાવાદી જે કાર્યકર્તાઓ છે એનસીપીના, જે સૌરાષ્ટ્ર ઝોનના, એ દરેક મને ફોન આવે છે। હું દરેક સાથે ચર્ચા કરી અને પૂરતું બળ મળશે, શક્તિ મળશે, પરંતુ હું નથી ઈચ્છતી કે કોઈ પણ સમીકરણ એવું રચાય જેથી બીજેપી જીતે। એટલા માટે મારું આ કદમ જે હશે એ હું ફૂકીને લઈશ, કારણ કે હું ક્યારે બી નહીં ઈચ્છું કે બીજેપી જીતે, પરંતુ જો મને જીતવાના સમીકરણ દેખાય એવું સમીકરણ રચાશે તો ચોક્કસ હું ઝંપલાવીશ। બાકી હું બીજેપીને જીતાય એવી રીતે હું મેદાને જંગમાં નહીં ઉતરીશ। તો પછી એનો સીધો મતલબ તો રેશમાબેન એ જ થાય છે, કારણ કે સત્તાની વિરોધમાં હંમેશા આપ રહ્યા છો, પાટીદાર આંદોલનથી લઈ અને અત્યાર સુધી રાજકારણમાં પ્રવેશ સુધી। તો આનું સ્ટેન્ડ તો એ જ રહી શકે કે એનસીપી અને કોંગ્રેસ સાથે રહી અને જે પણ ઉમેદવાર હોય તેને જીતાડવો, આ સિવાય બીજું સ્ટેન્ડ શું હોઈ શકે? બીજું સ્ટેન્ડ 100% હું ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અનતોડ મહેનત કરીશ, પરંતુ હું એ પણ જોઈશ કે કયો ઉમેદવાર યોગ્ય છે। મને 100% દુઃખની વસ્તુ છે કે જ્યારે ઉમેદવારો જાહેર કરવામાં આવે છે એ ઉમેદવારોને એ માત્ર ને માત્ર ઇલેક્શન પૂરતા દેખાય છે, પછી કોઈ દેખાતું નથી। આપ પણ જાણો છો કે જ્યારે ગુજરાતના પ્રશ્નો હોય છે ત્યારે ઘણા બધા અમારા જેવા નેતાઓ હોય છે, મહિલાઓ છે જે આગળ આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની સાથે અન્યાય 100% થાય છે રાજકીય રીતે, એનો અમે ભોગ બન્યા છીએ। અને એક મહિલા તરીકે તો ચોક્કસ રીતે કહીશ કે હું એક રાજકીય નો ભોગ બની છું, અને એનસીપી પાર્ટીએ મારા માટે ઠીક છે, કોઈ વાંધો નહીં, મને એનું દુઃખ રહેવાનું છે। હું કોઈ સારી વાતો નહીં કરી શકું, કારણ કે જે સત્ય વસ્તુ છે એ સત્ય હું લોકો સાથે બોલવા ટેવાયેલી છું। બોસ્કીનું એ પણ કહેવું છે કે જો કોઈ પણ ઉમેદવાર, એટલે એનસીપી માંથી કોઈ પણ જે દાવેદાર અત્યાર સુધી નોંધાવી ચૂક્યા છે અને એ લોકો પાર્ટી લાઇનથી વિરુદ્ધ જશે તો તેમની સામે કાર્યવાહી થશે। આપ એવું માની રહ્યા છો પાર્ટી લાઇનથી અલગ થઈને કંઈક કરવાનું? પાર્ટી લાઇનથી વિરોધમાં જવાની વાત જ નથી કરી, પરંતુ પાર્ટીએ પણ સમજવાની જરૂર છે કે કયા ઉમેદવાર સક્ષમ ઉમેદવાર, દેવગઢ બારિયામાં કોણ ઉમેદવાર છે? કોઈ ઉમેદવાર નથી। કહેવાનો મતલબ એમ છે કે એક વખત એનસીપી જીતી ચૂક્યું છે, બીજેપી પણ જીતી ચૂક્યું છે, ત્યાં કોંગ્રેસ પણ જીતી ચૂક્યું છે। દેવગઢ બારિયા એવી બેઠક છે જ્યાં પરિવર્તન આવતું રહે છે સમયાંતરે।
કઈ વાંધો નહીં, એનસીપી ની સીટો જીતાય એની માટે હું શુભકામના આપું છું અને મારી રીતે હું મારે જે પણ કે સ્ટેન્ડ લેવાનું છે હું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં રહી કેટલા સમયમાં જાહેર કરશો રેશમાબેન? ક્યારે જાહેર કરશો તમારો નિર્ણય? હું ટૂંક જ સમયમાં જાહેર કરીશ સંધ્યાબેન. મને કારણ કે હું સૌરાષ્ટ્ર ઝોનના દરેક કાર્યકર્તાઓ સાથે થોડી વાતચીત કરીશ, કારણ કે સૌને આશા છે સુરત અમારી એનસીપી ટીમ છે એ પણ ખૂબ જ નિરાશ છે. આ દરેક લોકો સાથે હું વાત કરી અને પક્ષ પલટાનો કોઈ વિચાર છે? આમ આદમી પાર્ટી પણ છે, હવે પક્ષ પલટાનો કોઈ વિચાર? જો રાજનીતિમાં તમે કહ્યું કે પરિવર્તન આવતું હોય છે તો 100% હું પણ મારો સમય અને શક્તિ એવી કોઈ પાર્ટીમાં નહીં બગાડીશ કે જ્યાં કાર્યકર્તાઓની આપથી કોઈ ઓફર છે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ઓફર? પાર્ટીઓ ક્યારે કોઈને ઓફર કરતી નથી. તમારે તમારા કાર્યને દર્શાવવા માટે કોઈ પણ સ્ટેજ જોતું હોય છે તો હું ચોક્કસ આમ આદમી પાર્ટી સારું સ્ટેન્ડ છે એનો મેં ક્યારેય વખોડી નથી. આગળ જોઈશ, કોંગ્રેસ પણ છે, આમ આદમી પાર્ટી પણ છે, તો હું જોઈશ આગળ શું કરવાનું છે. પરંતુ એટલું ચોક્કસ છે કે એનસીપી થી હું નારાજ છું. મારું પાર્ટી લાઈન થી વિરુદ્ધ જવાનો કોઈ વિચાર નથી, પરંતુ હું જે પણ કરીશ એ ઓફિશિયલી કરીશ. બિલકુલ રેશમાબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે સમીકરણો બદલાઈ શકે છે. તો રેશમા પટેલ આમ આદમી પાર્ટીનો પણ દરવાજો ખુલ્લો રાખ્યો છે, કોંગ્રેસનો પણ દરવાજો ખુલ્લો રાખ્યો છે તેવું તેમનું કહેવું છે. એટલે કે જો એનસીપી તરફથી મેળ નથી પડ્યો તો કોંગ્રેસમાં જઈને પણ ત્યાંથી ટિકિટ મેળવી શકે છે એવી વાતો તેમની વાત પરથી લાગી રહી છે. ખબર પર ફરી વખત માહોલ લાગે છે, કારણ ન્યૂઝ 18 સમાચાર બ્રેક કર્યા હતા કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે અને આ ગઠબંધન થયું છે અને 3 બેઠકો માટે ગઠબંધન થયું. જોડાયા છે જયંત બસ્કી, જે એનસીપીના પ્રદેશના પ્રમુખ છે. જયંતિભાઈ, ગઠબંધન થઈ ગયું છે 3 બેઠકો, કઈ 3 બેઠકો અને આ જ બેઠકોનું શા માટે ગણિત? ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયા એટલે કરી છે કે તો અમે જીતના દાવા સાથે અમે લડી જવાના અને અમે 3 સીટ જીતીને આવીશું અને ગુજરાતમાં આખત પરિવર્તન થશે થશે થશે. દેવગઢ બારિયામાં કોણ, ઉમરેઠમાં કોણ, નરોડા બેઠક ઉપર આપના ઉમેદવાર કોણ? ઉમરેઠમાં જયંત પટેલ બસ્કી પોતે છે, નરોડામાં નિકુલસિંહ તોમા અમારા કોર્પોરેટર છે, દેવગઢ બારિયા નાગરસિંહ પસાયા જે આદિવાસી સમાજમાંથી આવે છે અને બહુ મજબૂત ગ્રાઉન્ડ સાથે જોડેલો છે એવા વ્યક્તિના. પણ એ માનીએ કે આખો ટેકનિકલી વિષય બને છે નરોડાની બેઠક માટે પણ, અને સાથે બીજો ટેકનિકલ વિષય બને છે એનસીપીના જે આપણા ધારાસભ્ય છે કુતિયાણાના, તો એનો સોર્ટ આઉટ જયંતિ બસ્કી કઈ રીતે કરશે, એનસીપી કઈ રીતે? વાત છે એ અમારા હાથમાં નહીં રહ્યું. અમારું હાઈકમાન્ડ દિલ્હી હાઈકમાન્ડ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ ચર્ચા કરી રહી છે. જો પોઝિટિવ આવશે અને કોંગ્રેસ પક્ષ કહેશે તો આપણે મેન્ડેટ ઇસ્યુ કરીશું અને તો અપક્ષ તરીકે ચૂંટણી લડશે. એટલે કાંદરાને ભવિષ્યમાં કદાચ અપક્ષ તરીકે ચૂંટણી લડવી પડશે એવું માની શકાય, કારણ કે જો પાર્ટી લેવાય તો અપક્ષ તરીકે ચૂંટણી લડશે એવું મારું માનવું. એ પણ વાત છે જયંતિભાઈ કે અનેક જે આપના એનસીપીના કાર્યકર્તાઓ કે આગેવાનો એ ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે, રેશમા પટેલ પણ કંઈક ફોર્મ ભરવા જઈ રહ્યા છે એવી વાત બહાર આવી છે. તો આવા વ્યક્તિઓ સામે પક્ષ તરફથી કોઈ કાર્યવાહી કરાશે અથવા પક્ષ મેન્ડેટ હાઈકમાન્ડને મોકલીશું, હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એ નક્કી કરીશું. ભૂતકાળના અનેક ઘટનાઓ બની છે એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનું, તો એમાં આપના તરફથી કોઈ કોંગ્રેસ ઘટના નહીં બને. ઘટના એક્સિડન્ટ તો ગાડી ચલાવતા સ્કૂટર ચલાવતા થાય છે અને લોકો મરણ થઈ જાય છે. મરણ નથી થયું. અમે ફરી પોઝિટિવલી બહાર આવ્યા છે અને કોંગ્રેસ સાથે વફાદાર રહીશું. એના કારણે જ આપને કુતિયાણાને અલગ રાખવી પડે છે ને આપની પોતાની આખી વાત અલગ કરવી પડી. ત્યાંની વસ્તુ બહુ જુદી છે, એ સ્થાનિક પ્રશ્ન છે, એમ હું પડવા નથી માગતો. પણ અમે કોંગ્રેસ સાથે જ્યારે સાથે રહ્યા છે, ભવિષ્યમાં અમારા તરફથી એક વસ્તુનું લાક્ષણ ના આવે એ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું. ચોક્કસ આ હતા જયંતિ બસ્કી, તેઓ સ્પષ્ટમાં માની રહ્યા છે કે અમે કોંગ્રેસ સાથે જ છીએ, કોંગ્રેસ સાથે જ રહેવા માંગી રહ્યા છે અને અમારી 3 બેઠકો ઉપર જે છે તેઓ અહીં દાવાદારી કરી રહ્યા છે. કેમેરામેન ખેંગરાઠો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જે ગઠબંધન થયું છે એ કેટલી બેઠકો પર ગઠબંધન આપનું અને કોંગ્રેસ વચ્ચેનું થયું છે? કારણ કે ભૂતકાળમાં ઘણા બધા અનુભવો થયા છે, તો એને શીખ કોઈ કોંગ્રેસ પાર્ટી અને એનસીપી લેશે ખરી એમાંથી? 3 સીટ ઉપર અમારો ગઠબંધન થયો છે, દેવગઢ બારિયા, બોસ્કી સાહેબની, ઉમરેઠ અને નરોડા મારી. અને આગળ જે ભૂતકાળમાં થયો છે એવું ના થાય એના માટે આટલું ટાઈમ લાગ્યું. 1 મહિનાથી વાર્તો ચાલતી હતી અને આ બધી વાતો આજે અમે એ બી ક્લિયર કર્યું કે જે બી અમારા પક્ષ તરફથી અપક્ષમાં ફોર્મ ભરે એને કોઈ મેન્ડેટ આપવામાં નહીં આવશે. એનો જિમ્મેદાર એ છે, એને પાર્ટીથી કોઈ લેવા દેવા નથી.
એટલે વાત પ્રેમ કી જાહેરાત થઈ કે સસ્પેન્ડ કરવામાં આવશે તો કઈ રીતે કારણ કે જે આપના જે કહે છે કે ગોંડલથી ઉમેદવાર રેશમા પટેલ દાવેદારી નોંધાવી રહ્યા છે અત્યારે ફોર્મ ભરવા ગઈ રહ્યા છે એવું કેવું છે કે એનસીપી જ મને કહ્યું છે હું ફોર્મ ભરી રહ્યો છું કાંતા જાડેજાની પણ વાત છે કુતિયાણા બેઠક ઉપરથી રેશમાબેન જોડે કોઈની વાત નહીં થઈ છે. રેશમાબેનને કોઈએ કશું નહીં કીધું. બે માણસ એનસીપીના મેન મહુડી મંડળ છે, જયંત પટેલ બોસ્કી અને પ્રફુલ્લ પટેલ, એ બંનેમાંથી કોઈની જોડે રેશમાબેનની વાત નહીં થઈ છે. એ પોતાના વક્તવ્ય જે કહે છે એ મને એની ઉપર કોઈ જાણકારી નથી અને પાર્ટી તરફથી એમને કોઈ સૂચના આપવામાં આવી નથી. એટલે તો સૂચના વગર એ ફોર્મ ભરવા કારણ કે એ લોકો ન્યૂઝની સાથે વાતમાં કહ્યું કે મને પાર્ટીએ કીધું એટલે હું ફોર્મ ભરવા માટે પહોંચી છું. પાર્ટી હું આટલી ક્લિયર કરું છું, પ્રમુખશ્રીએ ક્લિયર કરી દીધું કે પાર્ટીએ કોઈ સૂચના નહીં આપી અને રેશમાબેનનો જે વ્યક્તિગત નિર્ણય છે એની ઉપર હું કશું ટિપ્પણી નહીં કરી શકતો. હું બેનને એટલું કહેવા માંગીશ કે બેનને ઉતાવળ ના કરવી જોઈએ. બેન મારી જોડે કાલ સુધી સંપર્કમાં હતા. મેં એમને કીધું હતું કે તમે થોડી રાહ જો, મોકો આપો પાર્ટીને, આપણે કોઈનો કોઈ રસ્તા કાઢીશું. આ જેવી રીતે અમે કાંદલના માટે બી અમે કહી રહ્યા છીએ કોંગ્રેસને કે આનો કોઈ રાસ્તો કાઢો અને રાસ્તા કાઢવા માટે અમે એ બી વાત કરી છે. જો રાસ્તો વાત કરવાથી કરાય, આપણે અપક્ષ મેન્ડેટ ભરી દઈએ, આપણે મીડિયા ઉપર આવીને કશું કહી દઈએ, એનાથી કોઈ રાસ્તો નહીં નીકળવાનું છે, ઝઘડો ભરવાનું છે. એ જ રીતે કુતિયાણાની શું મેટર છે કારણ કુતિયાણામાં કાંતા જાડેજા આપણે એનસીપીના હાલના વર્તમાન ધારાસભ્યો પણ છે તો એનસીપી તરીકે ચૂંટણી લડશે કે પછી અપક્ષ તરીકે ચૂંટણી લડશે? અમારી કોંગ્રેસના મહુડી મંડળને એક માંગ છે કે કોંડલને 3 પાક્યા ઉપર ઇલેક્શન લડવા દે. અગર કોંગ્રેસ એમાં રાજી થઈ જશે તો કોંગ્રેસ એનસીપી એને મેન્ડેટ આપશે. ચોક્કસ આ હતા નિકુલસિંહ તોમર જેઓ નરોડાના દાવેદાર છે એનસીપી તરફથી. ટેકનિકલ એક વિષય બન્યો છે કારણ કે તેઓ કોંગ્રેસના કાઉન્સિલર છે એટલે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે પરંતુ ગઠબંધન એનસીપીનું ગણાશે. તો સાથે જ રેશમા પટેલને પણ તેઓ સ્પષ્ટતા કરી છે કે એનસીપી તરફથી કોઈ સૂચના નથી અપાવી રેશમા પટેલે કે તેઓ આ ફોર્મ ભરવા માટે અહીં પહોંચે. કેમેરામેન ખેંગરાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કરીશું કોંગ્રેસની ત્રીજી યાદીના કાઉન્ટડાઉનની. કોંગ્રેસની ત્રીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જી હા, કોંગ્રેસની ત્રીજી યાદી અંગે સૌથી મોટા સમાચાર. કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે. ક્યારે જાહેર થશે ઉમેદવારોના નામ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પર આ સૌથી મોટા સમાચાર છે. જી હા, બીજી યાદી ગઈકાલે રાત્રે જ તેમણે જાહેર કરી હતી. મોડી રાત્રે 12 વાગ્યા બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી. હવે ત્રીજી યાદી. સૌરાષ્ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયેલો છે. વઢવાણમાં મોહન પટેલ, મનુભાઈ પટેલની ચર્ચા છે. મોરબીથી કિશોર ચીખલિયા, જયંતી જયરાજની પણ ચર્ચા છે. દ્વારકાથી કોંગ્રેસમાં 3 દાવેદારો છે રેસમાં. મુળુ કંડોરિયા, પાલ આંબલિયા, ભીખુ વડોદરિયાની પણ ચર્ચા છે. રાપર એમએલએ સંતોકબેન અરેઠિયા અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ છે. કોંગ્રેસ હજુ પણ કચ્છની રાપર બેઠકની જાહેરાત નથી કરી. કોડીનાર એમએલએ મોહનવાડા અંગે હજુ પણ અસમંજસ છે. કોંગ્રેસે હજુ પણ કોડીનાર બેઠક અંગે જાહેરાત નથી કરી. ધારીથી ડોક્ટર બોરીસાગર, જેનીબેન ઠુમરની પણ ચર્ચા છે. બોટાદથી મનહર પટેલ, ચંદ્રવદન પીઠાવાલાની પણ ચર્ચા છે. તાલાલામાં કોંગ્રેસ કારડિયા રાજપૂત સમાજને ટિકિટની ચર્ચા છે. ભાજપે તાલાલાના ભગા બારડને ટિકિટ આપી છે જેઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા હતા અને ઉમેદવારોની જાહેરાત થાય તેના એક દિવસ પહેલા તેઓએ પક્ષ પલટો કર્યો હતો. ગારિયાધારની મનુ ચાવડા અથવા તો પાટીદારની છે ચર્ચા. ધ્રાંગધ્રાની થી નટુજી ઠાકોર, છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્પુ ઠાકોરની પણ ચર્ચા છે. તો રાજકોટ પશ્ચિમ મનસુખ કાલરિયા, ગોપાલ અનરગઢની પણ ચર્ચા છે. જામનગર ગ્રામ્યમાં કાસમ ખફી, કલ્પેશ હડિયલની ચર્ચા ચાલી રહી છે. તો આ એવા નામ છે જ્યાં એકથી વધારે દાવેદારો છે અને જેને લઈને હજુ પણ આ પેજ ફસાયેલો છે. કોંગ્રેસ હજુ પણ મંથન કરી રહી છે કારણ કે કોંગ્રેસ ઈચ્છી રહી છે કે ડેમેજ ન થાય. હવે ડેમેજ કંટ્રોલ માટે તેમના શું પ્રયાસ હશે તે જોવાનું રહેશે. શું લિસ્ટ જાહેર થયા પહેલા તેઓ ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી લિસ્ટ જાહેર થાય પછી ઉકળતો ચરુ બહાર નીકળે છે? અને સીધા જ સાંભળીશું જીતુ વાઘાણીને પ્રેસ કોન્ફરન્સમાં સીધા જઈએ. આજે એક જનસભા કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પ્રમુખ રાજીવભાઈ, હરુભાઈ, અમારા ઉપાધ્યક્ષ ભારતીબેન, સમગ્ર આગેવાન, વેપારીઓ, સામાન્ય જનતા, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવા પહેલાં પ્રસ્થાન સમયે એક ખૂબ મોટી સભા
એ કરવામાં આવી. સૌના આશીર્વાદ લઈને સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ. પહેલી વખત આ પ્રકારે અહીંયા લોકલ પણ મીડિયાના સૌ સાથીઓ છે. આ પ્રકારના જનસમૂહ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય સંતો વેપારીઓ એ કદાચ પહેલી વખત કોઈ પાર્ટીના પ્રતિનિધિનું હું પણ ફોર્મ ભરી ચૂક્યો છું આ અગાઉ 3 વાર. ત્યારે પણ આ પ્રકારનો જનસમૂહ વિવિધતાવાળા આગેવાનો વેપારીઓ ઉદ્યોગપતિઓ સામાન્ય જનતા એ પહેલી વખત ઉત્સાહપૂર્વક આ સભામાં અને ફોર્મ ભરાવતી વખતેની સભામાં હાજર રહ્યા. ઉત્સાહજનક વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં 2022માં સુનિશ્ચિત જીત સાથે આગળ વધી રહી છે. ભાવનગર પશ્ચિમ પ્રતિનિધિ તરીકે હું છું. અનેક કાર્યકર્તાઓ એ લાયકાત ધરાવતા હોય છે, પણ પ્રતીક તરીકે એક વ્યક્તિને પસંદગી કરવાની હોય છે. ત્યારે એક ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અનેક કાર્યકર્તાઓનો પરિશ્રમ, જનતા જનાર્દનના સદૈવ આશીર્વાદ આજે પણ જોયા છે. અને સામાન્ય રીતે સતત લોકોની વચ્ચે પદ અને જવાબદારી બાજુ પર મૂકીને પ્રતિનિધિ તરીકે સતત વિકાસના કાર્યો કરીને પશ્ચિમને એક અલગ પ્રકારના વિકાસની ઊંચાઈઓ પર અવિકસિત, અશિક્ષિત, મજદૂર ને ગરીબ વર્ગ એ સૌથી વધારે રહે છે. ત્યારે એમના જીવનમાં સુવિધાઓ અને વિકાસ કરીને બદલાવ લાવવાનો પ્રયાસ એ સફળતાપૂર્વકનો કર્યો છે. એનો પ્રેમ અને સ્નેહ એ ભારતીય જનતા પાર્ટીને પ્રતીક તરીકે ચોક્કસ મને પણ જીતાડશે. અને એમની ઇન્ફ્લુઅન્સના આધાર ઉપર સમગ્ર રાજ્ય પુનઃ એકવાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ડિસેમ્બર 2022ના ઇલેક્શનમાં જીતવા જઈ રહી છે. રાજ્યની જનતાનો, ભાવનગર પશ્ચિમની, શહેરની અને જિલ્લાની જનતાનો ઋણ સ્વીકાર કરું છું. એમનો ભરોસો અને વિશ્વાસ અકબંધ રહે અને પરિશ્રમની પરાકાષ્ઠા પહોંચાડીને એમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્તિ કરવા માટે પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ કટિબદ્ધતા સાથે 2022 પછી પણ એમની સેવામાં અવિરતપણે કાર્ય કરશે એનો ભરોસો અને વિશ્વાસ પણ અપાવું છું. ભારત માતા કી લોકશાહીમાં દરેક લોકોને પોતાની વાત કરવાનો અધિકાર છે. પણ હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું અને પૂછવા પણ માગું છું. વિચાર વિરોધી લોકો જેમના હાથમાં શાસન હતું, હજુ પણ ઘણા રાજ્યોમાં છે. ડ્રીમ મીટ ડિલિવરી, સપનાઓ આપણને મળે, હકીકત બને, એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં, એમના નેતૃત્વમાં એક એવા મહાપુરુષે 200 વર્ષે જનતા હોય છે. સપનાઓ એ સામાન્ય જનતાના પૂરા થઈ રહ્યા છે. વાતો, અપ્રચારો, નકારાત્મકતા, જૂઠાણાઓ, લોભ લાલચ, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય નહીં, વિકાસની દિશાની અંદર આગળ વધી રહ્યા છે. ત્યારે એ તમામ હથકંડાઓ એ રાજ્યમાં પહેલી વખત નથી થઈ રહ્યા. 28 વર્ષથી રાજ્યની જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે. વિનમ્રતા સાથે સમગ્ર દેશમાં પહેલી વખત એવી પાર્ટી હશે કે જે 7મી વાર જીતવા જઈ રહી છે. રાજ્યની જનતાનો ઋણ સ્વીકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. દેશનું નરેન્દ્રભાઈનું નેતૃત્વ, રાજ્યનું ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈ નડ્ડાજીનું નેતૃત્વ રાજ્યની જનતાની સેવામાં જરા પણ કચાશ રાખશે નહીં. 20 વર્ષનો બદલાવ જનતાએ જોયો છે. અમે અમારી વાત લઈને જઈએ છીએ, સકારાત્મક ને પોઝિટિવ વાત લઈને જઈએ છીએ અને લોકો એ સ્વીકારે છે. એટલે અમારે મન ચૂંટણી એ છેવટે ચૂંટણી છે. અને હવે વાત કરીશું ધારાસભ્યના સરવૈયાની. દહેગામ વિધાનસભા બેઠક જ્યાંથી ભાજપના બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્ય છે. 2017માં પહેલીવાર ટિકિટ મળી અને પાર્ટીનો વિશ્વાસ યથાર્થ ઠેરવ્યો. પરંતુ છેલ્લા 5 વર્ષમાં શું બલરાજસિંહ જનતાનો વિશ્વાસ જીતી શક્યા છે? આવો જોઈએ તેમના કામોનું સરવૈયું. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં આવતી દહેગામ વિધાનસભા બેઠક. ઊંટડિયા મહાદેવ મંદિર, ઉત્કંઠેશ્વર મહાદેવના કારણે આ વિસ્તાર જાણીતો છે.
2,20,000થી વધુ મતદારો છે, જેમાં ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. ઉપરાંત દલિત અને પાટીદાર મતદારો અતિ નિર્ણાયક છે. 1975માં ભારતીય જનસંઘને અહીંથી જીત મળી હતી. જોકે 1980માં ફરી કોંગ્રેસ સફળ રહી. બાદમાં 1985થી છેક 1998 સુધી સતત 4 ચૂંટણીમાં ભાજપની જીત થઈ. 2002 અને 2007માં કોંગ્રેસના જગદીશ ઠાકોર ચૂંટાયા. 2009માં ઠાકોર સાંસદ બનતા પેટા ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસના સીજે ચાવડા હાર્યા અને ભાજપને જીત મળી. 2012માં કોંગ્રેસના કામિનીબા રાઠોડ ચૂંટાયા. 2017માં કોંગ્રેસના કામિનીબા રાઠોડ સામે ભાજપે બલરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા. જોરદાર ટક્કર જોવા મળી. બલરાજસિંહ ચૌહાણને 74,445 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના કામિનીબાને 63,585 મત મળ્યા. 10,860 મતથી બલરાજસિંહ વિજેતા બન્યા. બલરાજસિંહ ચૌહાણના પિતા અગાઉ 2007માં આ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે બંને ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસમાં અહીં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં બલરાજસિંહની કામગીરીની વાત કરીએ તો અહીં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રોડ રસ્તાના કામને લઈને સ્થાનિકો ખુશ છે, પરંતુ રખડતા ઢોરના પ્રશ્નથી હાલાકી યથાવત છે. પણ રસ્તા હતા, દાખલા તરીકે અમદાવાદથી દહેગામ વચ્ચેનો રોડ એ ટ્રાફિક ઝોન પણ હતો અને અકસ્માત પણ બહુ થતા હતા. પણ બલરાજસિંહે દહેગામથી નરોડા નહીં, દહેગામથી પાસ થતા જેટલા પણ સ્ટેટ હાઈવે છે 4 લાઇન એમના સમયમાં મંજૂર થયેલા છે. બીજું ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલા પણ પેટાપરા હતા કે જ્યાં સારી ગાડી નહીં, સારું ટ્રેક્ટર લઈને જવું હોય તો પણ તકલીફ હતી. આજ એવું કહેવાય છે કે તમામ પેટાપરા મુખ્ય માર્ગ એટલે આરસીસી અને સિમેન્ટ ડામરના રસ્તાથી જોડાઈ ગયા. વિકાસ થાય. એક વાતનું દુઃખ છે કે જે અમારા રસ્તા અહીંયા સારા નથી થયા. ઘણા સમયથી અમે આના જ રસ્તા જોઈએ છીએ, જેમાં ઘણા બધાને અહીંયાથી આવવા જવામાં તકલીફ પડે છે. ખાસ તો ચોમાસામાં જે વૃદ્ધ લોકો છે કે જેમને ખરેખર શારીરિક તકલીફ છે, એમને પણ બહુ તકલીફ પડે છે આ રસ્તા ઉપરથી. ધારાસભ્યોનો દાવો છે કે આરોગ્ય, રોડ જેવી માળખાગત સુવિધાની સાથે સાથે ખેડૂતોના અનેકવિધ પ્રશ્નોનું સમાધાન આવ્યું છે, જેમાં સિંચાઈનો મુખ્ય પ્રશ્ન પણ ઉકેલાયો છે. કે સુજલામ સુફલામ યોજના દ્વારા તળાવ ભરવા માટે લગભગ 10 તળાવ આપણે લિંક કરી અને તળાવ ભર્યા છે. એનાથી લગભગ મોટા ભાગના જે સૂકી ભટ્ટ જમીન હતી, જે સિંચાઈ વગરની પડી હતી, એ સિંચાઈના. ચૂંટણી આવી છે એટલે ફરી ધારાસભ્યોનો હિસાબ લેવાનું શરૂ થયું છે. ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. અહીં બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ.